પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ ગોંડલ છે તેમાં આડકતરી રીતે શક્તિ પ્રદર્શન કર્યું છે અને જે પ્રકારે ચૂંટણીનો માહોલ છે ગોંડલમાં ગરમા ગરમી છે અને તે મામલે જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગોંડલ છે તેમાં ભારતીય જનતા પાર્ટી છે તે અત્યારે તેમની પૂરેપૂરી તાકાત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત છે તે કબજે કરવા માટે લગાવી રહી છે અને ગોંડલમાં નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે તે પણ યથાવત રહ્યો છે। પરંતુ જે પ્રકારે આમ આદમી પાર્ટીના નેતા જિગીસા પટેલ સક્રિય રહ્યા છે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં તેમણે ઉમેદવારો ઊભા રાખ્યા છે અને આ જિગીસા પટેલ અવારનવાર ગોંડલની કાયદો વ્યવસ્થા હોય કે પછી વહીવટી તંત્રની લાપરવાહી હોય તેને લઈને તે આરોપ લગાવતા હોય છે અને થોડાક દિવસ પહેલા પણ કોંગ્રેસના જે નેતા છે ગોંડલના તેમણે આરોપ લગાવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટી છે તે ગુંડાગીરી કરી રહી છે અને કોંગ્રેસના કાર્યકરોને ડરાવી ધમકાવી રહી છે અને આ મામલે રાજકારણ પણ ગરમાયું હતું અને ગોંડલ છે તે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો ગઢ માનવામાં આવે છે અને આ ગઢમાં હવે આઇકોનિક રોડ બન્યો હતો અને ત્યાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા બાઇક પર પાછળ બેસીને નીકળે છે તેના દ્રશ્યો સામે આવ્યા છે। આમ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા જે પ્રકારે આ ગોંડલમાં આઇકોનિક રોડ બન્યો અને બાઇક પર તે સવારી કરતા હતા તે રાજકીય રીતે તે દર્શાવતું હતું કે ગોંડલ છે તેનો તે વિકાસ કરી રહ્યા છે, ગોંડલનો વિકાસ થઈ રહ્યો છે અને વિરોધ પક્ષના જે પ્રકારના આરોપો છે તે આરોપો ખોટા છે તેમ કહી તેમણે આ જે પ્રકારે બાઇક પર સવારી કરી તે વિડીયો દર્શાવી રહ્યું છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।